ઓકે મિત્રો, વિદ્યાર્થી મિત્રો, હવે જે છે ને બોર્ડની એક્ઝામમાં જે આઈએમપી પૂછે છે એમાંથી હવે જે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાંથી 3 માર્ક 4 માર્ક જેમાં પૂછાય છે એમાંથી લગભગ આ લાસ્ટ આઈએમપી હશે. આ છે એક્ઝામ્પલ, આપણો ઉદાહરણ કોયડો તો 2.5 છે, 2.5 છે. ઓકે, આવા પણ યુનિટ મહત્વના છે. શું કહે છે તો કે ધ ઇલેક્ટ્રિકલ રેસિસ્ટન્સ ઓફ અ કોલમ of 0.05 mole liter inverse NaOH solution of diameter 1 centimeter and length 50 centimeter is 5.55 into 10 cube ohm. Calculate its resistivity, conductivity and molar conductivity. હવે ગુજરાતીમાં જોઈએ તો એમ કહે છે આ કે એક ડાયામીટર છે, એક ડાયામીટર એટલે કે એક સેન્ટીમીટર ડાયામીટર છે, એટલે કે 1 સેન્ટીમીટર વ્યાસ ધરાવતો 50 સેન્ટીમીટર લંબાઈનો જે તમારો કોલમ છે, એ કોલમમાં તમારું 0.05 મોલ પર લીટર NaOH નું સોલ્યુશનના અવરોધ આપેલો છે તમને R 5.55 ગુણ્યા 10⁻³ ઓહમ છે. તો શોધો રેસિસ્ટિવિટી એટલે અવરોધકતા, રેસિસ્ટિવિટી એટલે અવરોધકતા, કન્ડક્ટિવિટી એટલે વાહકતા અને મોલર કન્ડક્ટિવિટી એટલે કેપ એ મોલર વાહકતા. રેસિસ્ટિવિટીમાં જે છે અહીંયા આપણે શોધવાનું રહેશે, અહીંયા જ કહી દઉં છું કે રો શોધવાનું રહેશે, વાહકતામાં કપ્પા શોધવાનું રહેશે અને મોલર વાહકતામાં કેપ એમ શોધવાનું રહેશે. આ ત્રણેયના ફોર્મ્યુલા એકવાર સાઈડ પર લઈ લઈએ તો કે વાહકતા, કપ્પા અને કેપ એમ. તો અવરોધકતા રેસિસ્ટિવિટી નું પહેલું જ જોઈએ તો એ થશે તમારો, આની વાત કરીએ તો રો ઇઝ ઇક્વલ ટુ શું થશે, રો ઇઝ ઇક્વલ ટુ થઈ જશે તમારો R બટા G સ્ટાર. હવે G સ્ટાર R તમારો અવરોધ છે, G કોષ અચળાંક છે, સેલ કોન્સ્ટન્ટ. બીજી વસ્તુ તો કે કન્ડક્ટિવિટી શોધવાની છે, તો આ અવરોધ છે તો અવરોધનો વ્યસ્ત તમારી કન્ડક્ટિવિટી થાય, તો કપ્પા ઇઝ ઇક્વલ ટુ 1 બટા રો કરીશું એટલે આપણને મળી જશે. ત્રીજી વસ્તુ તો કે મોલર કન્ડક્ટન્સ શોધવાનો છે, તો મોલર કન્ડક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ K બટા C કરીશું તો મળી જશે. આના ફોર્મ્યુલા છે, આના પરથી ગણવું પડશે. હવે સ્ટાર્ટ કરીએ તો કે 50 સેન્ટીમીટર એટલે કે લંબાઈ આપેલી છે મને L, લેન્થ L ઇઝ ઇક્વલ ટુ આપેલી છે 50 સેન્ટીમીટર આપેલી છે. બીજી વસ્તુ આપેલી છે મને વ્યાસ એટલે કે ડાયામીટર, તમને લખેલું છે ડાયામીટર, એ કેટલો છે 1 સેન્ટીમીટર છે. કેટલું છે 1 સેન્ટીમીટર. બીજું આપેલું છે 5.55 ગુણ્યા 10⁻³ ઓહમ એટલે R આપેલો છે અવરોધ, 5.55 ગુણ્યા 10⁻³ ઓહમ. ઠીક છે, શું આપેલું છે 3 ઓહમ, યા ફિર આપણે આના રીતે દર્શાવ ઓહમ. બીજી વસ્તુ તો કેલ્ક્યુલેટ કરવાનું છે રેસિસ્ટિવિટી, કન્ડક્ટિવિટી અને મોલર કન્ડક્ટિવિટી એટલે કે અવરોધકતા, વાહકતા અને મોલર વાહકતા. તો શરૂઆત કરીએ આપણે અવરોધકતા ફાઇન્ડ કરીશું. R આપેલું છે, G નથી તો G શોધવો પડશે પહેલા. તો G આપણે અહીંથી G શોધી લઈએ તો કે G સ્ટાર ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે G સ્ટાર ઇઝ ઇક્વલ ટુ તો ફોર્મ્યુલા થશે તો કે L બટા A થશે. અહીંયા આ પણ લેવું પડશે, આનું સૂત્ર નથી તો કોષ અચળાંક બરાબર લંબાઈ છેદમાં એરિયા.
લેન્થ બટા એરિયા. હવે અહીંયા લેન્થ આપેલી છે પણ એરિયા આપેલો નથી. તો એરિયા ફાઇન્ડ કરવા માટે આપણને એક આઈટમ આપેલી છે કે 1 સેન્ટીમીટર વ્યાસવાળો ગોળાકાર આપેલો કોલમ આપેલી છે. તો સપોઝ અહીંયા આપણે 1 સેન્ટીમીટર છે આપણો આ ડાયામીટર કેટલો છે 1 સેન્ટીમીટર તમને વ્યાસ આપેલો છે વ્યાસ. તો એરિયા બરાબર શું થાય ગોળાકાર માટે? એરિયા બરાબર થાય તમારો પાઈ આર સ્ક્વેર થશે. ગોળાકાર માટે સ્ફેરિકલ જો હોય તો આના માટે તમારો એરિયા શું થાય તો પાઈ આર સ્ક્વેર થશે. તો આપણી પાસે અહીંયા આર નથી પણ આપણને ડાયામીટર તો આપેલો છે. તો ડાયામીટર આપેલો છે તો અહીંયા જો શોધીએ તો r ઇઝ ઇક્વલ ટુ d બટા 2 કરીશું તો મળી જશે. મળશે? મિલેગા કે નહીં મિલેગા? मिल जाएगा ना. તો અહીંયા જે છે 1 બટા 2 કરીશું તો 0.5 સેન્ટીમીટર મને શું મળી જશે તો કે r મળી જશે. r મળી જશે એટલે કે અહીંયા જે તમે સમજશો 0.5 મળી જશે r મળી જશે તો a ઇઝ ઇક્વલ ટુ 3.14 ઇન્ટુ 0.5 નો સ્ક્વેર થશે. સેન્ટીમીટર આ થશે ને આ રીતે સ્ક્વેર એટલે તો સેન્ટીમીટર 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 સ્ક્વેર થશે. આ રીતે લખી દઈએ 0.5 ઇન્ટુ સેન્ટીમીટર ઇન્ટુ 0.5 સેન્ટીમીટર આ રીતે થશે. તો એરિયા ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલું મળી જશે આનો એરિયા તો કે 0.785 સેન્ટીમીટર સ્ક્વેર મળી જશે. બરાબર આટલું મળી જશે. તો અહીંયા મૂકી દઈએ તો કે G સ્ટાર ઇઝ ઇક્વલ ટુ L કેટલા છે આપણી પાસે 50 સેન્ટીમીટર છે. કેટલા છે 50 સેન્ટીમીટર. યુનિટ ખાસ લખવો પડશે અહીંયા. એરિયા કેટલો મળ્યો આપણને? એરિયા આ રીતે ફાઇન્ડ કરવાનો છે કેમ કે એક ડાયામીટર તમને આપેલું છે એના પરથી તમારે શોધવું પડશે એરિયા તો નીકળશે ડાયરેક્ટ આપેલો નથી. ઠીક છે. તો અહીંયા જે છે એરિયા 0.785 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો આ સેન્ટીમીટર કેન્સલ થશે તો G સ્ટાર બરાબર કેટલા આવશે 50 ભાગ્યા 50 બટા 0.785 કરો તો 63.694 આવશે. ઠીક છે. તો અહીંયા જે છે સેન્ટીમીટર એક બચ્યો છે તો એ સેન્ટીમીટર ઉપર જશે તો સેન્ટીમીટર ઇન્વર્સ થઈ જશે તો G સ્ટાર કોસ અચળાંક મળી ગયું. આ વસ્તુ મળી ગઈ. આ મેળવવા માટે આ વસ્તુની જરૂર હતી તો અહીંયા મૂકી દઈએ. હવે અવરોધકતા એટલે કે રેસિસ્ટિવિટી દાખલો અહીંથી ગણાશે. હવે રેસિસ્ટિવિટી એટલે કે અવરોધકતા કેટલી છે રો બરાબર સૂત્ર બનેલું છે આપણું R બટા G સ્ટાર. તો અહીંયા જ મૂકીશું તો R કેટલા છે R આપણને આપેલા છે અવરોધ આર્યો 5.55 ગુણ્યા 10 ની 3 ઓહમ છે. ત્યારબાદ G સ્ટાર કેટલો મળ્યો 63.693 સેન્ટીમીટર ઇન્વર્સ મળ્યો. તો આનું જો કરશો તો કેટલું મળી જશે તમને 0.087 મળશે તમને 0.087 ગુણા 10 ની 3 જે છે 0.087 છે તમારો 87 ની આગળ હજુ કઈ બોલો બે રકમ 87 13 ઇન્ટુ 10 ની 3 ઘાત છે. નીચે છે ઓહમ અને ઉપર જશે સેન્ટીમીટર. ઓહમ સેન્ટીમીટર થશે. હવે આને ગુણાકારમાં લઈએ તો 1 2 અને 3 તો મળી જશે આપણને 87.13 ઓહમ સેન્ટીમીટર. આ આપણને મળી ગયો
રેસિસ્ટિવિટી, અવરોધ. એક મળી ગયો, બીજો તો એક મળી જશે તો બીજો તો મળી જશે, કેમ કે કપ્પા બરાબર કંડક્ટિવિટી બરાબર શું છે, એટલે કે વાહકતા. કપ્પા ઇઝ ઇક્વલ ટુ 1 / રેસિસ્ટિવિટી. તો 1 / રેસિસ્ટિવિટી કેટલી આવી આપણી, તો કે 87.13 ઓહમ સેન્ટીમીટર. ઠીક છે, આનું કરો તો કેટલા આવશે, એટલે 0.011 હજુ 2 48 4748 એપ્રોક્સિમેટલી થશે. હવે આનું જોશો તો 1148 ઓહમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ બનશે. યા ફિર તમે લખી શકો સિમેન્સ ઇનવર્સ લખી શકો, યા ફિર હજુ તમે આને શોર્ટમાં પતાવો તો 1 2 3 લઈ લો, યા ફિર 1 2 તો 1.148 into 10⁻². ઓહમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ. આ બીજી વસ્તુ મળી ગઈ તમને, આ કપ્પા મળી ગયો. ઠીક છે, હવે બીજી કઈ વસ્તુ શોધવાની છે, તો કે મોલર કન્ડક્ટન્સ શોધવાનો છે. તો મોલર કન્ડક્ટન્સ ત્રીજી વસ્તુ ડાયરેક્ટ કેપેમ લખી દઈએ. કેપેમ લખી દઈએ, એમાં કપ્પા બટા કન્સન્ટ્રેશન. હવે અહીંયા જરા ચેક કરજો, કન્સન્ટ્રેશન જે છે સાંદ્રતા કેટલી આપેલી છે આપણને, 0.05 મોલ લીટર ઇનવર્સ છે. કપ્પા જે છે સમજો, કપ્પા શેમાં આપેલો છે, કપ્પા જે છે એ કપ્પા તમને આપેલો છે સેન્ટીમીટરમાં. તો હવે યુનિટ સરખા કરવા પડશે. તો અહીંયા જે છે લીટરને, આ લીટરને આપણે શેમાં કન્વર્ટ કરવું પડશે, આ લીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું પડશે. તો આનો સંબંધ તમારે ખબર હોવો જોઈએ, ખબર છે. તો એ જ છે તમારો 1 લીટર ઇઝ ઇક્વલ ટુ થઈ જશે તમારા 1000 સેન્ટીમીટર ક્યુબ થાય. કેટલા થાય, 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ થાય. તો અહીંયા તો લીટર ઇનવર્સ છે, તો તમારે અહીંયા કઈ રીતે કરવું પડશે, તો કે અહીંયા કરવું પડશે 0. આનું કન્વર્ઝન આ રીતે થશે 0.05 મોલ, અને નીચે થશે તમારું તો કે 1/1000 સેન્ટીમીટર થઈ જશે. કઈ રીતે થશે, 1000 સેન્ટીમીટર ક્યુબ થશે. આ રીતે થશે. સેન્ટીમીટર છે ને, આ જે છે મલ્ટીપ્લાયમાં આવશે, પણ અહીંયા તમે જોશો તો 1000 સેન્ટીમીટર ક્યુબ થશે. છેદમાં ગયું છે એટલે માઇનસમાં ગયો છે. ઠીક છે, આ રીતે થશે. તો અહીંયા જો જોશો તો ડાયરેક્ટ ફોર્મ્યુલામાં આપણે આ વસ્તુ મૂકવી પડશે, મોલ લીટર સેન્ટીમીટર ક્યુબ ઇનવર્સ. તો કપ્પા જે છે, કપ્પા કેટલો મળે છે આપણને, 1.148 into 10⁻² ઓહમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ છે. અને આ બનશે આપણું તો કે 0.05 મોલ બટા 1000 સેન્ટીમીટરનો ક્યુબ ઇનવર્સ થશે. તો અહીંયા જશે તમારો ડિનોમિનેટર ન્યુમિનેટરમાં જશે, એટલે કે છેદનો છેદ અંશમાં જશે.
તો અહીંયા થઈ જશે તમારું 1.14 ગુણ્યા 10⁻2 ઓહમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ છેદનો છેદ અંશમાં જશે ગુણ્યા 1000 થઈ જશે 1.148 into 10 ની પાવર -2 ઓહમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ છેદનો છેદ અંશમાં અને નીચે રહ્યો આપણો 0.05 મોલ થશે સેન્ટીમીટર ક્યુબ થશે સેન્ટીમીટર ક્યુબ જે છે મોલ આ રીતે થશે ઠીક છે હવે જો જોશો તમે કેલ્ક્યુલેશન કરશો તો એકવાર તો યુનિટ ફેરવવા પડશે જુઓ આ કેન્સલ થઈ જશે આ કેન્સલ થશે આ કેન્સલ થશે અહીંયા સેન્ટીમીટર નો સ્ક્વેર થઈ જશે માઈનસ બરાબર હવે આ બે કેન્સલ થશે આ બે કેન્સલ થશે એટલે આના ગુણ આ કરો અને એના બટા 0.05 કરો કેટલો આવશે $229.6 હવે યુનિટ લખવાના છે ઓહમ ઇનવર્સ કેટલો છે ઓહમ ઇનવર્સ અહીંયા શું વધ્યું કશું વધ્યું નથી અહીંયા જે વધ્યું છે મોલ તમારું ઉપર જશે તો મોલ ઇનવર્સ સેન્ટીમીટર ઉપર જશે તો સેન્ટીમીટર સ્ક્વેર આ તમારો આન્સર મળશે કેપ એમ તો આ રીતે કરવાનું છે ધ્યાન અહીંયા રાખવાનું છે કન્વર્ઝન કરવાનું છે નહીં તો અહીંયા ફસાઈ જશો ઠીક છે આટલી વસ્તુ છે હવે સીધી વસ્તુ તમને કેમ અવરોધકતા વાહકતા અને મોલર વાહકતા શોધવાનું છે અવરોધકતાનું સૂત્ર આ છે R/G K બરાબર 1 વાહકતાનું છે મોલર કંડક્ટન્સ K/C હવે આપણી પાસે આનાથી સ્ટાર્ટ કરવું છે ડેટા કેટલા આપેલા લેન્થ આપેલી છે ડાયામીટર આપેલું છે અને રેસિસ્ટન્સ અવરોધ આપેલો છે તો એના હિસાબે ચાલવું પડશે તો ρ બરાબર R/G સ્ટાર પણ G સ્ટાર નથી આપ્યો કોસ અચળાંક નથી મારી પાસે કોસ અચળાંકનું સૂત્ર છે લંબાઈ બાય એરિયા લંબાઈ બાય એરિયા છે પણ અહીંયા લંબાઈ છે એરિયા નથી તો અહીંયા આપણને કીધું છે એક વ્યાસ ધરાવતો ગોળાકાર સ્ફેરિકલ આપેલો છે વ્યાસ ધરાવતો ગોળાકાર આપેલો છે તો એમનું કેટલું થશે તો કે એરિયા બરાબર તો ગોળાકારનો એરિયા કેટલો થાય પાય r સ્ક્વેર થાય પાય r સ્ક્વેર થશે તો r બરાબર ડાયામીટર જો 1 સેન્ટીમીટર હોય તો અડધો રેડિયસ કેટલું થશે r બરાબર d/r થશે d/r થશે એટલે 0.5 સેન્ટીમીટર થશે તો એરિયા બરાબર 3.14 into 0.5 થશે 0.785 સેન્ટીમીટર સ્ક્વેર થશે અહીંયા યુનિટ બહુ ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો ફેરવાઈ જશે એટલે દાખલો ફેરવાઈ જશે બીજી વસ્તુ આટલું થઈ ગયું એટલે આપણે સીધો અહીંયા મૂકી જી સ્ટાર મેળવી લો જી સ્ટાર એટલે અહીંયા મૂક્યું એટલે આપણને મળી જશે રો મળી જશે એટલે 1 રોધ કરવાનું છે કપ્પા એટલે આપણને મળી જશે કપ્પા મળી જશે એટલે કપ્પા બટા સી કરવાનું છે પણ સી અહીંયા ખાસ જોવાનું છે કે 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ થાય તો આ તો ઇન્વર્સમાં છે લીટર ઇન્વર્સ છે એટલે આપણે 0.05 મોલ બટા 1000 સેન્ટીમીટર નીચે લઈ ગયા છે તો ક્યુબ ઇન્વર્સ લખેલું છે બરાબર છે એ સેમ ડેટા આપણે ક્યાં મૂકવાના છે અહીંયા મૂકવાના છે છેદનો છેદ અંશમાં જશે આ તો આની સાથે જ છે એટલે અહીંયા જ રહેવાનું છે ઠીક છે અને પછી કેલ્ક્યુલેશન કરશો એટલે ડાયરેક્ટ તમને મળી જશે ઓકે તો આ રીતે છે તો ઓલમોસ્ટ આના દાખલા પતી ગયા છે જો નલ સિક્વેન્શન વાળું બાકી હશે એકાદ તો કરાવી દઈશ લગભગ કાલે તમને એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે લેડસ્ટોન સેલ અને ઝિંક જે લેક લાન્સે સેલ છે એના એનોડ અને કેથોડની રિએક્શનો જરા કરાવી પડશે એ પણ 2 માર્ક અથવા 3 માર્કમાં આવે છે અહીંયા સુધી